ને અહીંયા આદિવાસી વિસ્તારમાં તમે ડરાવવા ધમકાવવા આવ્યા છો. આ તો ચૈતર સાથે મળેલા છે એવું થયું ને. કૌભાંડ થયું મનરેગામાં ને ધારાસભ્ય તરીકે ચૈતર વસાવે શું જોયું? નો પોપટ ચાલ્યો. હવે ઢુમખરનો પોપટ નો મુદ્દો ઉછાળનારો કોણ ભાઈ? કોઈ મારામારી થઈ જ નથી, કોઈ એવો મોટો ઝઘડો થયો નથી. ના બધા જાણો છો. નર્મદામાં મનસુખ વસાવાની ફરી એક વખત જિલ્લા ભાજપના સંગઠન પર ટિપ્પણી કરવામાં આવી છે. ભાજપ જિલ્લા પ્રમુખ અને ચૈતર વસાવા મળેલા છે, આવો સનસનીખેજ આક્ષેપ મનસુખ વસાવાએ કર્યો છે. ચૈતર વસાવાના ખાવાના દાંત અલગ છે અને દેખાડવાના દાંત પણ અલગ છે, આવી વાત મનસુખ વસાવાએ કરી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર દક્ષિણ ગુજરાતને લઈને ફરી સામે આવ્યા છે, જ્યાં દક્ષિણ ગુજરાતની રાજનીતિ છે તે ગરમાય છે. નર્મદામાં મનસુખ વસાવાની ફરી એક વખત જિલ્લા ભાજપના સંગઠન પર ટિપ્પણી કરવામાં આવી છે. સાંસદ મનસુખ વસાવાએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રી પર આક્ષેપો મનસુખ વસાવાએ કર્યા છે. ભાજપ જિલ્લા પ્રમુખ અને ચૈતર વસાવા મળેલા છે, આવો સનસનીખેજ આક્ષેપ મનસુખ વસાવાએ કર્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રી કાર્યકર્તાઓને ડરાવે છે. નીલ રાવથી ભાજપના કાર્યકર્તાઓને ડરવાની જરૂર નથી, આવી વાત મનસુખ વસાવાએ કરી છે. જિલ્લા મહામંત્રી હિતેશ વસાવા ઓરિજિનલ ભાજપનો નથી, આવી વાત પણ મનસુખ વસાવાએ કરી. ચૈતર વસાવાના ખાવાના દાંત અલગ છે અને દેખાડવાના દાંત પણ અલગ છે, આવી વાત મનસુખ વસાવાએ કરી. ફરી એક વખત મનસુખ વસાવા એ ચર્ચામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નર્મદા જિલ્લામાં જે પ્રકારનું ભાજપની નિષ્ફળતા રહી, ત્યારબાદ તેમણે પ્રભારી પર પણ એ સનસનીખેજ આરોપ લગાવ્યા હતા અને હવે એ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ પર પણ એ સનસનીખેજ આરોપ લગાવ્યા કે જિલ્લા ભાજપ પ્રમુખ અને ચૈતર વસાવા બંને મળેલા છે. મહામંત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ છે, બધા કાર્યકર્તાઓને ધમકાવે છે, પરંતુ કાર્યકર્તાઓએ નીલ રાવથી ડરવાની જરૂર નથી. હિતેશ વસાવા ઓરિજિનલ ભાજપનો માણસ નથી, આવી વાત પણ મનસુખ વસાવાએ કરી. ચૈતર વસાવાના દાંત અલગ દેખાડવાના છે અને સાથે સાથે ખાવાના દાંત પણ અલગ છે, તેવી વાત કરતા મનસુખ વસાવા ફરી એક વખત લાલઘુમ થયા. ત્યારે આવો આપણે સાંભળીએ ભરૂચના સાંસદ અને ભાજપના સિનિયર નેતા મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની સાઠગાંઠને લઈને શું કહ્યું. ચૈતરથી ડરે એવો છે પણ છતાં મૌન કેમ? સેટિંગ આમથી લેજો. એટલે આ નીલ ભૂવાથી ડરવાની કોઈ જરૂર નથી ભાઈ. તમારે રાજકીય કેરિયર બનવું હોય તો મારી સાથે જોડાવવું પડશે. વર્ષોથી અમે કામ કરે છે, વર્ષોથી તમે તે આજકાલમાં આવેલા છો. બોલો ક્યાં તો ઓરિજિનલ ભાજપ હતો? બોલો ઓરિજિનલ ભાજપ. અને હમણાં દાદાગીરી કરવા નીકળી પડે છે. નીલ ક્યાં હતો? શું હતું? તારે શું અસ્તિત્વ હતું? અને અહીંયા આદિવાસી વિસ્તારમાં તમે ડરાવવા ધમકાવવા આવ્યા છો. એમાં ચૈતર વસાવા ડરાવતો હોય આપણા ભાજપના કાર્યકર્તાઓને કે આપણા કાર્યકર્તાઓ ચૈતર વસાવા ડરાવે કે દેવો ડરાવે શંકરભાઈ, તો બરોબર છે. આ તો જિલ્લાનો પ્રમુખ અને મહામંત્રી આપણા કાર્યકર્તાને બીવડાવે ડરાવે. આ તો ચૈતર સાથે મળેલા છે એવું થયું ને. અને મને ડાઉટ છે ભાઈ, ઘરની બહાર તમે તાલુકા જિલ્લા પંચાયતમાં બે નથી નીકળ્યા એટલે ચોક્કસ ના કરી શક્યા. મેં મારો તો જવાબ આપ્યો, હું એકલો જવાબ આપું. એ જિલ્લાના પ્રમુખ તરીકે એને અમુક સીટો પર ફરી એને ખબર હતી કે આટલો ખોટો પ્રચાર કરે છે, તો એમને કાઉન્ટર કરવું જોઈતું હતું કે આ ખોટો પ્રચાર કરે છે. અને બીજા જાતે કે ના ખોટા પ્રમાણપત્રો જે ખોટી સીટો રાજપીપળા નગરમાં આપી દીધી હતી. આદિવાસી બહેનો ખરા, આદિવાસી બહેનો પણ એ બીજા અદર્શ કાસ્ટને પરણેલા એટલે આદિવાસી સમાજની નારાજગી તો સોશિયલ મીડિયામાં જોરશોર ચાલ્યું ને વધારે અહીંયા વધારે ચાલ્યું.
તો આ જે વાત છે એને જે ઘણા બધા મુદ્દા હતા કે આપણા લોકોએ જે કાઉન્ટર કરવા જોઈએ એ કાઉન્ટર ના કરી શક્યા. દિનેશભાઈ, આ કોણે કાઉન્ટર કરવું જોઈએ? એને તો આપણા પર આરોપ મૂકી દીધો કે ભાજપ સરકારમાં આટલો કૌભાંડ મનરેગામાં, પણ આ તમારી ગ્રામ પંચાયતમાં કૌભાંડ થયું મનરેગામાં ને ધારાસભ્ય તરીકે ચૈતર વસાવે શું જોયું? કઈની ફરજ નહોતી, પણ આ બધી વાતો કાઉન્ટર કરી છે ચૂંટણી સમયે. તો બોલો બના નીકળ્યો ને નીલ પણ એસી ઓફિસમાં ત્યાં બેઠા રહ્યા કમલમમાં. આનાથી ચૂંટણી જીતાય? અને આ સાચી વાત કરો એટલે મનસુખ વસાવા અઘરા લાગે. હું પ્રજાની પડખે, કાર્યકર્તાની પડખે રહેવા વાળો માણસ છું ભાઈ. અને બીજું કે રાજકીય ગણિત, જીતનું ગણિત અમારી પાસે પણ જાણવું જોઈએ. ઘનશ્યામભાઈ પાસે જાણવું જોઈએ, મોતીભાઈ પાસે જાણવું જોઈએ, શંકરભાઈ પાસે જાણવું જોઈએ. હું રાજપીપળા વિધાનસભા 2 હાર્યો છે, 95 માં 1 જીત્યો છે. લોકસભા સતત 1998 થી જીતતો આવ્યો છું, 7 ટર્મથી જીત્યો છું. સંગઠને કામ કર્યું છે, પણ મારું પોતાનું પણ મંતવ્ય તો હોય, મારા પોતાનું પણ વ્યૂહરચના તો હોય ને. એટલે અમારી પાસે અનુભવ છે, બીજા ઘણા લોકો પાસે અનુભવ છે. તમે છો ને, ભલે ને પદ મળી ગયું તો વાંધો ને, સારું છે. તમારા પદને અમને સન્માન કરે છે અમે, પણ પદ તમને મળ્યું એટલે યાર બહુ સરસ રીતના વાત કરી દિનેશભાઈ. સિનિયર લોકોને પણ પૂછો, સિનિયર લોકોને પણ પૂછો. ના, સિનિયર લોકોને નથી પૂછ્યું એનો આ પરિણામ. ને કોઈ સિનિયર બોલે એને દબાવવાનો કોઈનો કોઈ રીતે. પાર્ટીમાં આવું થોડું ચાલવાનું. આ રીતે તો પાર્ટી તૂટી જાય. નો પોપટ ચાલ્યો. હવે ડુમખલનો પોપટ નો મુદ્દો ઉછાળવાનો કોણ ભાઈ? મેં તો ઉછાળ્યો નથી, મોતીભાઈ નથી ઉછાળ્યો, કે પછી શંકરભાઈ નથી ઉછાળ્યો, ના રાજપીપળા વાળા તેમને ખબર બી નહીં. ડુમખલનો ખોટો મુદ્દો ઉછાળ્યો ને કદાચ વાસ્તવિકતા હતી તો તમારે નક્કર રીતના તમારે લોકોની વચ્ચે જેવું જે સાચી વાત કેવી હતી. આ ડુમખલના પોપટના કારણે પણ ખોટો પ્રચાર કર્યો અને એ બહુ આપણને નુકસાન ગયું છે. કારણ કે એ વિસ્તારના રાજ્ય આયોજન પત્ર આપ્યો. મેં કીધું ભાઈ આનો જવાબ આપો. સારું, એ તો હું વચ્ચે દરમિયાન હું દિલ્હી હતો, દરમિયાનગીરી કરી ને મેં સ્થગિત કરાયું. બંને પક્ષને અપીલ કરી. ડુમખલનો પોપટનો આખો ઇતિહાસ નીલભાઈ સાથે જોડાયેલી બાબત હતી. એના પર ક્યાં કાદવ ઉછળતા હતા, એનાથી બચવા માટે એને ડુમખલનો પોપટનો ઇતિહાસ રચી કાઢ્યો. એટલે જરા કાઉન્ટર ના કરી શક્યા. વર્ષાબેને ચૈતરભાઈના ધર્મપત્નીએ એવું જાહેર સભામાં બોલી કે મનસુખભાઈ અને નીલ વચ્ચે મારામારી થઈ. આવું હકીકતમાં મારામારી થઈ જ નથી. હા, વાર્તાલાપ વાદ વિવાદ થયો તો મારી મીટિંગમાં મેં ખુલાસો કર્યો તો. એનો મેં ખુલાસો કર્યો કે વાદ કોઈ મારામારી થઈ જ નથી, કોઈ એવો મોટો ઝઘડો થયો નથી. ના, આપ બધા જાણો છો. આપની સમક્ષ પણ ખુલાસો કરું કે ઉમેદવારોની મીટિંગ હતી ને તાલુકાના જિલ્લાના ઉમેદવારોની મીટિંગ હતી ને સમર્થકો સાથે તમે બધા આવ્યા હતા કમલમમાં. બેને પણ સંબોધન કર્યું, નીલભાઈ પણ સંબોધન કર્યું, પ્રભારી પણ સંબોધન કર્યું, મેં પણ સંબોધન કર્યું. તો કેટલા કાર્યકર્તાઓ અંદર ખાને બધાને એકબીજાને વાત કરી કે ભાઈ અમે પ્રચાર તો ચાલુ કર્યું તો આર્થિક રીતે વ્યવસ્થા થવી જોઈએ. પણ નીલેભાઈ એવું વાત કીધું, કોઈને કઈ ફંડની કઈ બી જરૂર હોય, તકલીફ હોય તો અડધી રાતે મને ફોન કરજો. કોણ ફોન આપી દેવું જોઈએ ને હું કામ ફોન કરવો પડે? એટલે મેં ધારાસભ્ય બેન અને બધા મુખ્ય લોકો મોતીભાઈ પ્રભારીને બધા વાત કરી અને કોર ગ્રુપ જિલ્લાનો અમે બેઠા અંદર ત્યાં બેઠા. આ ઓપન વાત છે. અંદર ત્યાં બેઠા ને અમે કીધું, આ ઘનશ્યામભાઈ પણ હતા, ત્યાં બહુ સ્પષ્ટ કીધું કે ભાઈ ફોર્મ ભરાઈ ગયા છે તાલુકા જિલ્લાના અને પ્રચાર પ્રારંભ કરો અને દરેક ઉમેદવારને જે પણ ફંડ હોય તે આપો. એટલે પ્રચારનો પ્રારંભ કરે. એમ કે મારી પાસે કોઈ ફંડ નથી આવ્યો. તો મેં કીધું તારે ફંડ ના હોય તો ઘનશ્યામભાઈને પૂછી ગયું કે ઘનશ્યામભાઈ કોઈ પણ રીતના ગમે તેની પાસે વ્યવસ્થા કરે અને તાત્કાલિક એ પાર્ટીના પ્રમુખની જવાબદારી છે ભાઈ. અને જ્યારે પણ પાર્ટીમાંથી જે ફંડ આવે એ પછી તેને આપી દેવાય. એ જિલ્લા પ્રમુખ તરીકે નિષ્ફળ ગયેલો માણસ છે.
કે એને આ એની જવાબદારી છે. એને મેં કીધું તું ના કરી શકતો હોય તો ઘનશ્યામભાઈને કે અથવા બીજાને અમે કહીએ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.